આજ તો સવારમાં જાગીને ડાસા પર પાવડર લગાડીને નવા કપડાં પહેરીને આપણે થઈ ગયા હતા રેડી. બૂટ પહેરીને પ્રથમ જમણો પગલું બહાર મૂકીને આપણે ઉતર્યા બહાર. સરસ મજાનો દિવસ મૂક્યો તો આજનું આપણું કંઈ કામ હતું નહીં. દાદાએ કીધું વાડીએ જા બેટા લીંબુ લેવાના છે. ये भगवान क्या जुल्म है। વાડીએ પહોંચતા રોહિતભાઈ લીંબુના રોટલા તૈયાર કર્યા હતા. તરત રોટલા લઈને અમે સીધા નીકળીએ ઘર તરફ. ઘરે આવતા વજે તરત સીધું જવાનું થયું બરવાળા પહોંચ્યા. પેલા બેંકમાં રોહિતભાઈ પાસબુકનું કામ હતું, ફાઇનલી પતી ગયું અને સીધા ત્યાંથી પાછા રિટર્ન આવતા રહ્યા ઘરે. 25 दिन में पैसा डबल। ઘરે પહોંચતા જ મેં જોયું રોહિતભાઈ લીંબુનો ઢગલો કરી રહ્યા હતા. एक और काम। તો આપણને બે દે એસોટિંગ કરવા એટલે સીધા આપણે કરવા માટે લીંબુનું એસોટિંગ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। મીઠો લીમડો લઈને આવતા ઘેરે બનાવી નાખ્યા દાળ ભાત, પાપડ, દાળ, ભૂંગળા, ભાત. આવી જાવ જમવા. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। થાળી ભરીને દાળ ભાત ખાતા સીધું સડી ગયું ઘેર ને સીધા આપણે થઈ ગયા ખાટલા બધો. क्या बात है, इसको अभी का अभी आईएएस घोषित कर दो। સાગીને તરત મોઢું ધોવાનું મંજુ, તરત મેં મોઢું ધોયું. ये सब क्या देखना पड़ रहा है। સાગીની જે હરખી હાંક્યું નતું ઉગડી ગયા ભાઈ બહેરા લીંબુ ભરવા માટે. जलवा है हमारा। ઉપરથી લાવી દીધી પંકજભાઈ રિક્ષાને ભરી દીધા બધા લીંબુ રિક્ષાની અંદર, કેમ કે હવે જવાનું હતું હેડમાં. तेरे पास कोई और रास्ता है। રિક્ષાના પાછલા ડાકણા ભરીને અમે સીધા ઉપડ્યા બરવાળા માર્કેટમાં. તો તમે કયા માર્કેટમાં જાવ છો કોમેન્ટ કરજો. साले का खोपड़ी तोड़ साले का।